આ દૂધીના લાડુને તમે બારે રાખો તો 2 થી 3 દિવસ માટે રહે છે અને જો ફ્રીઝમાં રાખો તો 15 થી 20 દિવસ સુધી તમારા લાડુ રહેશે. ઓકે ફ્રેન્ડ્સ, તો આવી તમે નાની નાની બધી ટિપ્સને ફોલો કરશો તો તમારા લાડુ એકદમ સરસ બનશે. આપણે અહીંયા જે પહેલાં જ આપણે દૂધીનું પાણી કાઢેલું તે પાણીને આપણે લોટ બાંધી શકાય છે રોટલીનો કે પરોઠાનો કે પછીથી આપણે જે દૂધનો પાવડર નાખેલો તો તેમાં આપણે ઘી નાખીને પછી આપણે તેને ઉમેરો કરવાનો છે, જેથી કરીને કોઈ ગાંઠા કે લમ્સ ન પડી જાય. અને પછી આપણે છેલ્લે ઘી નાખીને ઉતારી લેવાનું છે, જેથી તેમાં એક શાઇનિંગ આવી જાય અને સરસ એવા લાડુ બની જાય. અને ટોપરાનું ખમણ અને દૂધનો પાવડર નાખવાથી એક અહીંયા બાઇડિંગ મળી જાય છે અને ટોપરાથી દૂધીમાં રહેલું કોઈ પણ પાણી હોય, આમ તો આપણે બધું બારી જ નાખીએ છીએ પણ છતાંય પણ કાંઈ પાણી રહી ગયેલું હોય તો તે ટોપરું એબ્ઝોર્બ કરી લે છે, જેથી ટોપરાનો પાવડર અને દૂધનો પાવડર નાખવાથી એકદમ બાઇડિંગ આવી જાય છે અને અહીંયા આપણા લાડુ એકદમ સરસ બની જાય છે. ઓકે ફ્રેન્ડ્સ, તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ન ભૂલતા. તો ફરી મળીશું વળી નવી એક રેસીપી સાથે. ઓકે ફ્રેન્ડ્સ, બાય. હેલો ફ્રેન્ડ્સ, અહીંયા હું તમારી સાથે શેર કરું છું આજે દૂધીના લાડુ, જે આપણે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને આપણે વ્રત ઉપવાસમાં ખાઈ શકીએ તેવા એકદમ સોફ્ટ અને સ્પોન્જી, બહારથી તમને થોડા ક્રિસ્પી લાગશે અને અંદરથી એકદમ સોફ્ટ એવા આપણે આ દૂધીના લાડુ તૈયાર કરીએ છીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આગળ હું તમને તેનો વિડીયો બતાવવા જઈ રહી છું. હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ફક્ત 15 થી 20 મિનિટમાં બને તેવા દૂધીના લાડુ. તો અહીંયા આપણે આવી મીડિયમ સાઇઝની દૂધી લઈએ છીએ, જે મેં 3 નંગ લીધેલી છે. 2 નાની છે, 1 મોટી છે, એ રીતે. અને જેને જોખીએ તો કિલો થાય છે. આપણે કિલો 1 દૂધી લીધી છે, તો આપણે તેના લાડુ બનાવીશું. તો હવે આપણે આ રીતે તેના ઉપરથી અને નીચેથી પહેલાં ડીટિયા કાઢી લઈશું. હવે આપણે તેને પિલરની મદદથી છાલ ઉતારી દઈશું. આ રીતે બધી દૂધીની આપણે પહેલાં છાલ ઉતારી લઈશું. હવે આપણે તેના આ રીતે પીસીસ કરી લઈશું. પછી એને આ રીતે 2 ભાગમાં ડિવાઈડ કરી લઈશું. પછી આપણે તેમાં વચ્ચેનો ભાગ, જે બિયાનો ભાગ હોય, તેને આ રીતે કાઢી લઈશું. હવે તમે જોઈ શકો છો કે આપણે આ રીતે જાડી ખમણવાળી ખમણી લેવાની છે અને તેને આ રીતે આપણે દૂધી ખમણી લેવાની છે. બધી દૂધી આ રીતે ખમણી લેવાની છે. ખમણ અહીંયા જાડું થાય ને તેવી જ આપણે ખમણી લેવાની છે, જેથી કરીને આપણું ખમણ સરસ એવું થાય. હવે અહીંયા તમે જોઈ શકો છો આપણે ખમણ બધું થઈ ગયું છે ને આ રીતે એક કપડું લીધું છે. નીચે આપણે એક ત્રાસ રાખ્યો છે, જેમાં આપણે બધું જ ખમણ છે તેને આ રીતે ત્રાસમાં લઈ લેશું કપાળમાં. પછી એના ચારે છેડા આ રીતે ભેગા કરીશું. પછી તેને આપણે આ રીતે કોટનનું આ રીતે કાપડ લેવાનું છે
ને પછી આપણે આ રીતે તેને નીચોવી રાખશું, જેથી આપણે દૂધીનું બધું પાણી નીકળી જાય. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું પાણી બધું દૂધીનું કાઢી લીધું છે. આ રીતે હવે આ રીતે આપણે ખમણ બધું કોરું કરી લીધું છે, પાણી બધું નીકળી ગયું છે. આ પાણી બહુ જ પોષક તત્વોથી ભરપૂર એવું હોય છે અને આમાં તમે રોટલીનો કે પરોઠાનો લોટ બાંધો હોય તો તમે બાંધી શકો છો. આ પાણી બહુ જ સારું એવું હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે ગેસ ચાલુ કરેલ છે, તેની ઉપર એક પેન મૂકેલું છે. તેમાં આપણે 1 થી 1.5 ચમચી જેવું ઘી લઈએ છીએ અને હવે આપણે તેમાં દૂધીને સાતળીશું ઘીમાં. હવે આપણે અહીંયા દૂધીનું છીણ જે કરેલું છે, ખમણ છે, તેને આ રીતે આપણે લઈ લેશું કઢાઈમાં, એટલે કે પેનમાં લઈ લેશું અને તેને આપણે સાતળીશું. આ રીતે આપણે તેને ઘીમાં સાતળવાની છે, જેથી કરીને 1 થી 2 મિનિટ માટે તેને આપણે સાતળીશું, જેથી ઘીનો ટેસ્ટ દૂધીમાં બેસી જાય, એમાં એક ઘીની ફ્લેવર આવી જાય. અહીંયા આપણે 1 થી 2 મિનિટ માટે થઈને દૂધી સાતળી લઈએ છીએ. દૂધી સતળાઈ જાય એટલે આપણે તેમાં 1 બાઉલ જેટલું દૂધ નાખીશું. બહુ દૂધ નથી નાખવાનું, જેથી પછી આપણે દૂધ એટલું બારવું પડે, એટલે આપણે થોડુંક જ દૂધ અહીંયા લેવાનું છે. અહીંયા આપણે 100 થી 150 ml જેવું દૂધ લેવાનું છે, જેથી દૂધી આપણી એમાં એકદમ સોફ્ટ થઈ જાય એટલું જ દૂધ લેવાનું છે, બહુ દૂધ નથી લેવાનું. હવે આપણે તેને ઢાંકી દઈશું આ રીતે અને આપણે તેને ચડવા દઈશું દૂધીને દૂધમાં. અહીંયા તમે જોઈ શકો છો કે આપણી દૂધી એકદમ સરસ એવી ચડી ગઈ છે. આપણું દૂધ બધું બળી ગયું છે. હવે આપણે તેમાં 5 ચમચી જેટલો ફૂડ કલર, ગ્રીન કલર નાખીશું. તમારી પાસે ઇમેજિંગ હોય તો તમે એ પણ નાખી શકો છો, એસેન્સ, નહીંતર કલર નાખી શકો છો. મારી પાસે અત્યારે કલર છે એટલે હું ગ્રીન ફૂડ કલર નાખું છું 5 ચમચી જેટલો, જે કલર આવે એના માટે. અહીંયા આપણે 1 કિલો દૂધી લીધી હતી, તેના આપણે છાલ નહીં કાઢ્યું એટલે આપણું ખમણ અહીંયા 750 થી 800 ગ્રામ જેવું ખમણ થયું છે. તો હવે હું તેમાં 100 ગ્રામ જેવી, 100 થી 125 ગ્રામ જેવી ખાંડ લઉં છું. 1 બાઉલ જેટલી ખાંડ આપણે તેમાં નાખીએ છીએ. હવે ખાંડ નાખી અને પછી આપણે તેને હલાવીશું. તમે જોઈ શકો છો કે આપણે દૂધ નાખી દીધું, દૂધ સાવ બળી જાય પછી જ આપણે ખાંડ નાખવાની, કારણ કે અહીંયા ખાંડ નાખશું એટલે ખાંડનું પાણી પણ થશે. એટલે આ રીતે આપણે આ સ્ટેપ ખાસ કરીને ધ્યાન રાખવાનું છે, જેથી કરીને પાણી દૂધ બળી જાય પછી જ આપણે ખાંડ નાખવાની અને ખાંડનું પાણી થશે તે પણ બળી જવું જોઈએ. હવે તમે જોઈ શકો છો કે આપણું પાણી બધું બળી જવા આવ્યું છે. તો હવે આપણે તેમાં ટોપરાનું ખમણ નાખીશું. અહીંયા મેં 100 ગ્રામ જેટલું ટોપરું લીધું છે, ટોપરાનું ખમણ, એટલે કે અડધો વાટકો લીધો છે. તો આપણે તે નાખશું અને તેને આ રીતે હલાવીશું. ને પછી આપણે તેમાં 100 ગ્રામ જેટલો દૂધનો પાવડર લીધેલો છે, મિલ્ક પાવડર, જે પણ અડધો વાટકો છે, તેને પણ આ રીતે નાખીશું. દૂધના પાવડરને અહીંયા ઘીનું મોણ દઈ દેવાનું છે, જેથી કરીને તે ગાંઠા ન પડે, એટલે આપણે એમાં ઘી નાખીને પછી નાખવાનો છે. હવે અહીંયા તમે 1/2 ટીસ્પૂન એલચી પાવડર નાખવાનો છે. અહીંયા બધું મિક્સ થઈ ગયું છે બધી વસ્તુ. તો હવે તમે તેને એક બાઉલમાં આ રીતે જરીક લઈને એક ઠેરી વારી જુઓ, જેથી કરીને ખબર પડે કે આપણું મિક્સર બરાબર છે કે નહીં. તમે જોઈ શકો છો કે આ ટાઈપની ઠેરી વરી જાય એટલે લાડુ વરી જાય છે,
તો હવે અહીંયા આપણે ગેસને ઠારી નાખવાનું. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે એક આ ત્રાસમાં મિક્સર બધું કાઢી લઈએ છીએ ને હવે આપણે તેને ઠંડુ કરીશું. હવે આપણે અહીંયા હાથમાં ઘી લઈએ છીએ, તેને હાથને આ રીતે બંને હાથને ગ્રીસ કરી લેવાના છે. પછી આપણે તેમાં આ રીતે લાડુ લેવાનો છે. તમે જોઈ શકો છો કે આ રીતે આપણો ગોળ લાડુ બની ગયેલ છે. અહીંયા આપણો આ ગોળ લાડુ બની ગયેલ છે, તેને આ રીતે ટોપરામાં કોટ કરવાનો છે. આ ટોપરાનો પાવડર રાખ્યો છે અને તેમાં આ રીતે આપણે કોટ કરવાનો છે. તો આ રીતે આપણે બધા લાડુને વારી લેશું. અહીંયા તમે જોઈ શકો છો કે આપણા લાડુ અહીંયા રેડી થઈ ગયા છે. આપણે ફ્રીઝમાં મૂકેલ હતા, 15 થી 20 મિનિટ તેને સેટ કરવા માટે રાખેલા હતા. તો અહીંયા આપણા લાડુ સેટ થઈ ગયા છે. તો હવે હું તમને તેને તોડીને બતાડું છું. તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણે એક લાડુને તોડીએ તો કેટલો સોફ્ટ અને બહારથી ક્રિસ્પી એવો લાગે છે અને અંદરથી એકદમ આ રીતે સોફ્ટ બનીને તૈયાર થાય છે. તો તમે જોઈ શકો છો કે આપણો લાડુ સરસ બનીને રેડી થઈ ગયેલ છે. તો અહીંયા વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવા